લાલજીભાઈ કેમ ભાગ પાડી દીધો? 20% તમે ને 80% ધર્મના નામે 80-20 કરો છો. જ્ઞાતિવાદ કેમ પોલિટિક્સમાં આવી જાય છે? સવર્ણ સમાજની વાત શું કામ નથી કરતા? जिसकी जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी. 80-20 ની જે વાત કરતા હતા, ભારતીય જનતા પાર્ટીને બરાબરની છેતરી છે. ભારતીય જનતા પાર્ટી એટલે જયંત પટેલ અને વાણિયા લોકોની, બ્રાહ્મણ લોકોની પાર્ટી. આ સ્થિતિ તો કોંગ્રેસે કરી. કે રાજનીતિની લુચ્ચાઈ શીખવી હોય તો નરેન્દ્રભાઈ પાસેથી શીખાય. જ્ઞાતિવાદ નહીં પરંતુ ગુજરાતીવાદ આ છે. તમે 80%માં અમને ના ગણી શકો? સત્તાના દરવાજાના ઊંટિયા તરીકે ઉપયોગ કરે. લાલજીભાઈનું નિવેદન યોગ્ય નથી. વિવાદાસ્પદ મુદ્દો છે. તો મહત્વની વાત છે કે એક નિવેદન લાલજી દેસાઈએ ગઈકાલે સ્વાભિમાન રેલી કે જે મહીસાગરમાં યોજાઈ હતી નેહા કુમારી દુબેની વિરુદ્ધમાં, તેમાં અનેક નેતાઓ હાજર હતા. આનંદ પટેલ, ચૈતર વસાવા, સાથે જ જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ પણ હાજર હતા. અને ત્યાં લાલજીભાઈ એક નિવેદન આપ્યું કે ભારતીય જનતા પાર્ટી, જેનો મતલબ થાય છે બી એટલે બ્રાહ્મણ, જે એટલે જૈન અને પી એટલે પટેલ, આ સ્ટેટમેન્ટ લાલજી દેસાઈએ આપ્યું. સ્ટેટમેન્ટમાં ગઈકાલથી જ નાનો મોટો ગણગણાટ હતો, પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિ અને દિનેશ બાંભણિયાએ આ નિવેદનનો વિરોધ કર્યો. કારણ કે જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને જે નિવેદનનો અર્થ આપણે લાલજીભાઈ આપણી સાથે જોડાયા છે તેની સાથે જ વાત કરીશું. પરંતુ પ્રદીપ, આ નિવેદનનું અર્થ શું હોઈ શકે તેની આજે વાત કરવાની છે. આ નિવેદન જ્યારથી આપ્યું ને ત્યારથી ચર્ચાનો વિષય શરૂ થયો કે આંદોલન આખું નેહા કુમારીની સામે હતું, લડત મહીસાગરની અંદર નેહા કુમારીની સામે હતી. પણ આ નિવેદન લાલજીભાઈએ સ્ટેજ ઉપરથી કેમ, જોકે અનેક એવા નેતાઓ ત્યાં મંચ ઉપર હતા, આનંદ પટેલ હતા કે જેમની અટકાયત કરવામાં આવી, બપોર બાદ તેમને છોડવામાં આવ્યા, સભા સ્થળે પણ પહોંચ્યા હતા. આ તમામની વચ્ચે આ નિવેદન એ ખટકતું તો હતું, પણ સામે આવીને બોલે કોણ એની રાહ જોવાતી હતી. અને લાલજીભાઈ અને દિનેશ બાંભણિયા બંને આપણી સાથે જોડાઈ ગયા છે, તેની સાથે જ આપણે આ મુદ્દે વાત કરીશું. લાલજીભાઈ, પહેલા તમારી પાસે આવું છે. ભાજપ એક શોધતું હતો મુદ્દો કે આ મુદ્દાને કાઉન્ટર કેમ કરવો, અને તમે મોકો આપી દીધો. ભારતીય જનતા પાર્ટીને બરાબરની છેતરી છે. અને ભારતીય જનતા પાર્ટીની જે આખી મનુવાદી મનુસ્મૃતિની જે માનસિકતા જે છે એ બહાર આવી છે. અને મેં જે વાત કરી એમાં બહુ જ સ્પષ્ટ કહ્યું છે ગુજરાત સરકારના વર્તમાનમાં પોલિટિકલ પોર્ટફોલિયો જે છે, જે બધા મિનિસ્ટરો છે, જે ગુજરાતના આર્થિક અને બધા સંવૈધાનિક ન્યાય કરવાનું નક્કી કરે કે ભાઈ કયું ડિપાર્ટમેન્ટ શું કરશે, એના 76 ડિપાર્ટમેન્ટ થાય, 76 પોર્ટફોલિયો થાય. આ 76 પોર્ટફોલિયોમાંથી માત્ર 10 જ જે છે એસસી, એસટી, ઓબીસી ને આપ્યા છે. બાકીના બધા જે છે એ ચોક્કસ જગ્યાએ રાખ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર એસસી, એસટી ને ઓબીસી ને એમની સત્તાના દરવાજાના ઊંટિયા તરીકે ઉપયોગ કરે છે. આપ જાણો છો ને કે પહેલા સામસામાં યુદ્ધ થાય, દરવાજા ખોલવા માટે વચ્ચે ઊંટીઓ રાખતા, હાથી ભેટું મારે, દરવાજો ખુલે. તો મારો જે અચ્છા બીજું કે અમુક લોકો એમ કીધું કે સમાજ કોઈ સમાજ વિરોધી, મને લાગે છે કોઈ સમાજના વિરુદ્ધનું ત્યાં સ્ટેટમેન્ટ જ નથી. ભારતીય જનતા પાર્ટીની માનસિકતાના અને ભારતીય જનતા પાર્ટીનું એસસી, એસટી અને ઓબીસી વિરોધી જે માનસિકતા છે, મેં એના વિશે બોલ્યું છે. એ લોકો એમ કહે છે કે અમે મેરિટ વાળાને આપીએ. એટલે ભાઈ હર્ષ સંઘવી કયા મેરિટ ઉપર આવે છે? 9મું નપાસ છે, અને છતાં પણ એને કાયમી હોમ મિનિસ્ટર તરીકે તમે રાખો છો. તો એસસી, એસટી, ઓબીસી માં કોઈ દિવસ કોઈ આવ્યું જ નહીં એમના માટે મેરિટમાં. તો અને બીજું 30 વર્ષથી તમે રાજ કરો છો ગુજરાતમાં, તો તમે એસસી, એસટી અને ઓબીસી સમાજને મેરિટમાં આવે એવું શિક્ષણ કે એવી આર્થિક રીતે એવું એક્સપોઝર આપ્યું જ નહીં. એટલે હું કોઈ સમાજના વિરોધની વાત જ નથી આમાં. બીજું, ગુજરાતમાં પાટીદારોને પણ પોલિટિકલી ભારતીય જનતા પાર્ટીએ પતાવી દીધા છે જુદી રીતે. કારણ કે એમાં પણ સક્ષમ લોકો હતા, એ બધાને સાઇડલાઇન કરી અને એમને રબર સ્ટેમ્પ કઠપૂતળીઓ જોઈએ છે. એ ઓબીસી ની કઠપૂતળીઓ જોઈએ છે, પાટીદારોની કઠપૂતળીઓ જોઈએ છે, એમને દલિતોની કઠપૂતળીઓ જોઈએ છે. ભારતીય જનતા પાર્ટી એ માત્ર ને માત્ર એક સુપર પાવર સ્ટ્રક્ચર દિલ્હીમાં બેઠેલા બે લોકો ચલાવે. અને આઈએસઆર અમારી વાત હતી કે નેહા કુમારી આવું સ્ટેટમેન્ટ મારે કઈ રીતે, પણ ચર્ચાનો મુદ્દો એ હોય છે કે એસસી અને એસટી સામે એટ્રોસિટીના એક્ટ બાબતમાં નેહા કુમારી એમ કે બ્લેકમેલિંગ કરે છે 90% લોકો. આને સરકારે રોકવું જોઈએ, સરકારે એને સસ્પેન્ડ કરવી જોઈએ, એના બદલે એને પ્રોટેક્ટ કરે છે. અને એટલા માટે કે સરકાર એક માનસિકતા જે છે એ જાતિવાદી ધરાવે છે. આ એના સામેનો આ વિરોધ છે. દિનેશભાઈ, તમને એવું કેમ લાગ્યું કે લાલજીભાઈનું નિવેદન યોગ્ય નથી? જો લાલજીભાઈએ બે પ્રકારના નિવેદન કર્યા. એક નિવેદન એવું કર્યું કે ભારતીય જનતા પાર્ટી એટલે જયંત પટેલ અને
વાણિયા લોકોની, બ્રાહ્મણ લોકોની પાર્ટી. એમાંથી અમને કોઈ જાતનો અમારો વિરોધ નથી. પરંતુ એમણે એવું કીધું કે ખાતાઓ જે છે એ આટલા લોકોને આપવામાં આવે છે. તો હું તમને આજે જણાવીશ કે આજના જે ખાતાની પદ્ધતિઓ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિષય છે એ એમને જોવાનો હોય. બીજું, લાલજીભાઈ દેસાઈ એવું કીધું કે 80% રિઝર્વેશન અમને આપી દો અને 20% એ લોકોને આપી દો. મારો જે વિરોધ છે, મારી જે વાત છે અને મારી જે લાલજીભાઈને તો એનો વ્યક્તિગત નિવેદન માનીને પણ હું કોંગ્રેસને મેં એ સવાલ પૂછ્યો છે કે શું તમે 80%માં અમને ના ગણી શકો? અમને 100%ની અંદર અમને પણ લઈ લો ને. આપણે બધા સાથે મળીને જે જાતિઓ જેની જેટલી વસ્તી છે એના આધારે જેટલી રિઝર્વેશનની માંગણી પણ કરવી જોઈએ. જેની હિસ્સેદારી, હું આપને કહું કે 1991-92માં થયું ત્યારે પાટીદાર સમાજે રિઝર્વેશનનો વિરોધ કરેલો કે ભાઈ અમારે રિઝર્વેશનની જરૂર નથી. આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે અમારા સમાજને આજે દીકરા દીકરીઓ જમીનના વિભાજન થતા આજે એ પરિસ્થિતિ આવી ગઈ કે સરકારી નોકરીમાં અમારી ભાગીદારી 11%થી 14% થઈ ગઈ. હવે આ બધી વસ્તુમાં જો રિઝર્વેશનની સાથે જો જાતિવાદની ગણતરી કરવામાં આવે, રિઝર્વેશન વસ્તુ એવી છે કે એજ્યુકેશન અને રોજગાર પૂરતું, એટલે કોઈ પણ જાતિ પાછળ હોય એને આગળ લાવવા માટેનો પ્રચાર છે. હવે અમે લાલજીભાઈ અથવા કોંગ્રેસને એ સ્ટેન્ડ ક્લિયર કરવા માટે કહીએ છીએ કે તમે રિઝર્વેશન માંગી રહ્યા છો તો 80% રિઝર્વેશનમાં અમને પણ સમાવી લો ને. તમને શું અમારાથી વાંધો છે? અમે એસટી, એસસી, ઓબીસી અને સવર્ણ સમાજ બધા સાથે મળીને રિઝર્વેશનના હિસ્સેદારીમાં કામ કરીએ અને 20% લોકો વિધાઉટ રિઝર્વેશન કામ કરે. એટલે લાલજીભાઈએ જે વાત કરી કે સવર્ણ સમાજને, એટલે કે બ્રાહ્મણ, પટેલ અને જૈન લોકોને આ પાર્ટી છે એ એમનો મત છે, એમાંથી મને કોઈ એમાં સવાલ છે જ નહીં. મારા બે જ સવાલ છે કે તમે ક્યારેય પણ સવર્ણ સમાજની વાત શું કામ નથી કરતા? અમારા સમાજમાં પણ ગરીબ લોકો છે, અમારા સમાજમાં પણ પીડિત લોકો છે, અમારા સમાજમાં પણ રાજકીય રીતે વંચિત, સામાજિક અને આર્થિક રીતે વંચિત, રોજનું રોજ લઈને ખાવાવાળા પરિવારો છે જ. કોઈ પણ સમાજ હોય, ચાહે એસટી, એસસી, ઓબીસી હોય કે ઓપન કેટેગરીના લોકો હોય, પરંતુ એમાં દરેક વિભાગમાં બે ભાગ હોય છે. કોઈ સક્ષમ હોય છે, કોઈ પીડિત હોય છે. હું એવું નથી કહેતો કે દરેક પટેલ સક્ષમ છે. દરેક પટેલમાં, અમારા સમાજમાં પણ ઘણા બધા પરિવારો, એટલે વધારે પડતા પરિવારો, જેને કહેવાય કે 70-20નો રેશિયો ગણવા જઈએ તો વધારે પડતા પરિવારો મધ્યમ વર્ગમાંથી આવે છે. એમને પણ રોજગારીનો અને એજ્યુકેશનનો પ્રોબ્લેમ છે. હવે રિઝર્વેશનને જાતિવાદ સાથે જોડવાના બદલે રિઝર્વેશનમાં પીડિત વર્ગને જોડવામાં આવે એવી મારી માંગણી છે. લાલજીભાઈ, દિનેશભાઈનો બે જ સવાલ હતા. એમાંનો પહેલો સવાલ, તમે જે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની અંદર મંત્રીઓ અલગ અલગ સમાજ પ્રમાણે તમે ભાજપનું શોર્ટ ફોર્મ તમે બતાવ્યું, એનાથી કોઈ વાંધો નથી. વાંધો ખાલી એટલો જ હતો કે તમે સામે પહેલા શરૂઆત એવું કર્યું કે સવર્ણ સમાજને વધારેમાં વધારે મંત્રી પદ આપવામાં આવે અથવા સવર્ણ સમાજને જ બધું આપવામાં આવે. મારો મુદ્દો જ એટલો છે, હજુ આજે પણ કહું છું ને, આ છેલ્લા 30 વર્ષના મંત્રીમંડળોનું પૃથ્થકરણ કરવામાં આવે તો સવાલ એ થાય કે ભાઈ 33 જે છે એ એસસી અને એસટી સમાજના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે છે. 33 છે, 7 છે વિપક્ષમાં છે એસસી એસટીના. આ 33 ને તમે વર્ષોથી, આજે 33 ચૂંટાઈને આવ્યા અત્યારે, આદિજાતિ કલ્યાણ ને બીજું આપણા કુબેર ડિંડોર, જેને ગઈકાલે ડિંડર જે એમણે કર્યું, કુબેરભાઈ ડિંડોરે આદિવાસીઓની વિરુદ્ધમાં, તો કુબેરભાઈને તમે પ્રાથમિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ અને આદિજાતિ આપો. ઋષિકેશભાઈ છે એ ડિપ્લોમા હોલ્ડર કે જેને મેડિકલ એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન આપો. તો જ્યારે કોઈ પણ હોય, હું એ કદાચ માનો કે ઋષિકેશભાઈ એમબીબીએસ હોત અને પીએચડી થયેલા હોત અને હાયર એજ્યુકેશન અને યુનિવર્સિટીનું સંભાળતા હોત તો હું એમને મેરિટ પર માનત. પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા આધારિત જે મેરિટની વ્યવસ્થા કરે છે એની સામેનો એક તો વિરોધ છે. પહેલી વાત આ છે. બીજું, ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠનનું માળખું, એની કારોબારી, 100 જણની કારોબારી જોઈ લેવામાં આવે. ગુજરાતના વંચિતો છે એ ભારતીય જનતા પાર્ટીના તમને ના કારોબારીમાં જોવા મળશે, ના મિનિસ્ટરોના પોર્ટફોલિયોમાં જોવા મળશે, ના એ બજેટમાં જોવા મળશે. ગુજરાતની અંદર મેડિકલ કોલેજો, આપણી સિવિલ હોસ્પિટલો હમણાં પ્રાઇવેટાઇઝ કરવાનું ને ટ્રસ્ટોને આપવાનું ચાલી રહ્યું છે. આ બધી જ પ્રાઇવેટાઇઝ કરી એમાં એક ખાનગી વ્યાપલો ચાલે છે. એ બધી જ હોસ્પિટલો ક્યાં જઈ રહી છે? એમાં એસસી, એસટી, ઓબીસી એના ટ્રસ્ટ ખરા, એના લોકો ખરા, એને કોઈ હિસ્સો ખરો? એટલે મારું એ કહેવું છે કે માત્ર જે આ એસસી, એસટી અને ઓબીસી નું નિકંદન આખું આર્થિક અને સામાજિક કાઢવાનું ભારતીય જનતા પાર્ટી જે કરશે એનો વિરોધ છે. બીજું, હું દિનેશભાઈની એક વાત સાથે સહમત છું. જ્યારે
SC ST અને OBC ની ગણતરી થઈ ત્યારે પાટીદારો કમ્પેરેટિવલી જમીનના માલિકોને એવું હતા એટલે એ લોકો જનરલ કહેતે, પણ ગુજરાતના ગામડાઓમાં અનેક પાટીદારો છે કે જે અત્યારે નાના નાના જમીન ધારકો હોવાના કારણે આર્થિક સંકળામણમાં છે. એ લોકોની આર્થિક સ્થિતિ મારા અનેક ક્લાસમેટ છે. એટલે પાટીદાર હોય એટલે બધા જ સુખી હોય એ બિલકુલ હું માનતો નથી. તો જે પાટીદારોમાં પણ ગરીબ વર્ગ છે, હું એની વકીલાત કરવા અને એની લડત લડવા માટે હું પણ તૈયાર છું ને લડવું જોઈએ. બ્રાહ્મણો એક સમય સરકારી નોકરી હતી તો એ લોકોની નોકરીની સુરક્ષા હતી. હવે સરકારી નોકરી જ નથી રહી અને કારણ કે મોટા ભાગના બ્રહ્મ સમાજના લોકો છે એ કોઈ આર્થિક રીતે અથવા મોટા જમીનદારો છે જ નહીં. એ સામાન્ય વર્ગમાં મધ્યમ વર્ગમાં આવતા લોકો છે અને સરકારી નોકરી ખતમ થઈ તો એ લોકોના જીવનમાં પણ તકલીફ છે. સરકારે એના વિશે પણ વિચારવું જોઈએ. એ લોકોના એટલે એક વર્ગ આધારિત એટલે ક્લાસ આધારિત હું એ બિલ અને એને કોંગ્રેસે સપોર્ટ પણ કર્યો છે. ગઈકાલનું જે સંમેલન હતું ને એ જનતાનું આંદોલન હતું, જનતાના સ્વાભિમાનનો મુદ્દો હતો, કોઈ પોલિટિકલ પાર્ટીનું પ્લેટફોર્મ નહોતું. એટલે ગઈકાલે જે બોલવાનું હતું એ મારે ગુજરાતની જનતા SC ST અને OBC નો અવાજ શું છે એ એના વિશે અને આજના શાસકોના વિરુદ્ધમાં ખુલીને બોલ્યો. અને મિત્રો જોવું જ હોય ને તો થોડું બધું એક વખત તો મારો વિચાર એવો છે કે એક વખત મીડિયાની એવી ડિબેટ રાખીએ બધી કે ગુજરાતની અંદર યુનિવર્સિટીના ચાન્સેલરો કોણ, ગુજરાતની અંદર અલગ અલગ જગ્યા ઉપર નિર્ણયની પ્રક્રિયાઓમાં IAS અને IPS ઓફિસરો કોણ, ગુજરાતની અંદર બધા જ કોન્ટ્રાક્ટરો કોણ, ગુજરાતની અંદરની આખી જે પોર્ટફોલિયોના દરમિયાન નક્કી થાય છે તો ક્યાં હું માનું છું કે SC ST અને એમાં OBC માં જ્યારે હું વાત કરું છું ને તો OBC માં 4-5 સમાજ જે છે પ્રમાણમાં ધીરે ધીરે સક્ષમ થઈ રહ્યા છે. પણ મારા દેવી પૂજકો, મારા રાવળ સમાજ, મારા વાણંદ સમાજ, મારા જે નાના નાના સમાજ વિચરતી વિમુક્તિ સુથાર લુહાર ગાડિયા લુહાર બંજારા આ સંધિ ડફેર જે વિચરતી વિમુક્તિ જાતિ, તમે એક તો બતાવો એનો ડોક્ટર થયેલો વ્યક્તિ, તમે એક તો બતાવો કે જેને મોકો ના શિક્ષણનો મોકો ના રોજગારમાં મોકો, લાલજીભાઈ, પછી તો બળતરા થાય. મારે રોકવા છે. મારા બે સવાલ છે. તમે કહો કે OBC ને કોઈ સ્થાન નથી. નરેન્દ્ર મોદી કેટલા વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા, OBC સમાજમાંથી આવતો તેના પ્રધાનમંત્રી છે, ભાજપે આપ્યા. બીજો સવાલ, મહેસાણાથી લોકસભાની ટિકિટ જે પાટીદારને મળતી હતી એ પણ કોંગ્રેસ પક્ષે ના આપીને આ વખતે ઠાકોરને આપી. ઠાકોર વાત ચલાવી. તો આ સ્થિતિ તો કોંગ્રેસે કરી, તો જ્ઞાતિવાદ કેમ પોલિટિક્સમાં આવી જાય છે? આમાં તો મેરિટ હોવું જોઈએ, જે સારો સક્ષમ હોય. તમે OBC ની વાત કરી એટલે મારે તમને પૂછવું પડ્યું કે આજ OBC સમાજમાંથી આવતા નરેન્દ્ર મોદી આજે મુખ્યમંત્રી હતા પછી પ્રધાનમંત્રી છે. હું નરેન્દ્રભાઈ ક્યારે એમનું સત્તામાં OBC માં આવ્યા, શું થયું એમાં એટલા માટે નથી પડવા માંગતો કારણ કે આખો એક ચર્ચાનો ને વિવાદાસ્પદ મુદ્દો છે. આપ પણ જાણો છો ને આ મુદ્દે હું અગાઉ પણ કહી ચૂક્યો છું. એ નરેન્દ્રભાઈ નું OBC પણ છે એ આપણે ગુજરાતે જોયું છે અને ગુજરાતના લોકોએ જોયું છે. એ માત્ર આ નરેન્દ્રભાઈ મેં એક મારા વિડીયોમાં પણ કહ્યું છે કે રાજનીતિની લુચ્ચાઈ શીખવી હોય તો નરેન્દ્રભાઈ પાસેથી શીખાય. એમના જેવું રાજનૈતિક લુચ્ચાઈ માટે તો અને OBC ના પ્રતિનિધિ તરીકે એમણે કેટલા OBC નેતાઓને પતાવી દીધા. અમારા ઠાકોર સમાજના નજીકના મારા પડોશી એ જે છે એમણે કયા OBC નેતૃત્વ ગુજરાતમાં ઉભા થવા દીધું, એમણે કયો OBC હિતની ચર્ચા કરી, એમણે કયા OBC ના મુદ્દાઓ ઉપર ગુજરાતમાં કામ કર્યું. આ બધી વાહિયાત વાતો હું જુદા પ્રકારના પ્લેટફોર્મ પર ચર્ચા એમના નરેન્દ્રભાઈના OBC પ્રેમી હોવાની આખી વાત છે જુદી રીતે મૂકીશ. એમણે ગુજરાતના બધા જ અલગ અલગ પ્રકારના નેતૃત્વને ખતમ કરીને પેલું કર્યું છે. પણ આપણો એક બીજો જે સવાલ હતો એ મારે જરા મને યાદ કરો છો, હું આપણે પૂછ્યો હતો એક OBC વાળી વાતનો અને એ સિવાય પણ આપણે એક સવાલ પૂછ્યો હતો મને. મેં મહેસાણાનો કીધું તો મહેસાણા વર્ષોથી બિલકુલ, લોકસભામાં પાટીદારને ટિકિટ આપતી હતી પણ આ વખતે એવું ના થયું. હા, એ મને લાગે છે સામાજિક સમીકરણોમાં અમે લોકો અલગ અલગ જગ્યાએ તમે જોશો તો અમે ગાંધીનગરની જે સીટ હતી ત્યાં પાટીદાર અમારા મહિલા નેતાને ઉતારેલા. ગુજરાતમાં 5 પાટીદારોને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી. એટલે મને લાગે છે કે એ બાબતમાં અવડું એમાં પણ સક્ષમ લોકો છે અને એ લોકો લડે જ્યાં જે વિસ્તારમાં લોકોએ લડવું જોઈએ એમાં રાજનૈતિક ભાગીદારી જે છે એ અમારા સક્ષમ પાટીદાર નેતાઓ ચૂંટણીઓ લડે જ છે. એટલે એમાં તો હું નથી માનતો કે જેમ ઠાકોર સમાજને ટિકિટો આપી છે તો સામે પાટીદાર સમાજને પણ ટિકિટો આપી છે. એટલે આ વખતે સારું બેલેન્સ થયું હતું. દિનેશભાઈ કઈ કહે છે? દિનેશભાઈ, મારું કહેવાનું એ છે કે રાજકારણમાં જે તે ગણિતો બેસતા હોય એ પ્રમાણે ચૂંટણીઓને ટિકિટો અપાતી હોય છે. પાટીદાર વિસ્તારમાં પણ અન્ય સમાજના લોકોને અપાય છે અને અન્ય સમાજના લોકોમાં પણ પાટીદાર સમાજને
ટિકિટ આપે છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. પ્રશ્ન એ નથી. પ્રશ્ન મારો એટલો લાલજીભાઈને છે કે શું લાલજીભાઈ તમે જે વાત કરી કે ભાઈ 80% રિઝર્વેશનમાં અને 20% રિઝર્વેશનમાં, એ બાબતમાં મારો બહુ સ્પષ્ટ તમને પૂછવું છે મારે કે 80% અને 20% શું કામ 100% આપણે કેમ સાથે નહીં? શું કામ આપણે સાથે મળીને જેની જેટલી જનભાગીદારી, જેટલી જેની વસ્તી, અથવા તો જે વિદ્યાર્થીઓ કે જે સમાજો અત્યારે હાલના તબક્કે એમાં પણ બે પાર્ટીશન કરવામાં આવે કે ભાઈ જે સક્ષમ છે અને અસક્ષમ, જેમ અત્યારે ઈડબ્લ્યુએસમાં આર્થિક રીતે નબળા વર્ગના પટેલ સમાજને અને બ્રહ્મ સમાજને લોકોને રિઝર્વેશન આપ્યું છે, તો એવી રીતે પણ આપણી તૈયારી કેમ નથી ઊભી થતી કે ભાઈ જે રોજગારની જરૂર છે, જે પરિવારોને ખરેખર પીડિત છે, કોઈ પણ સમાજમાંથી આવતા પીડિત પરિવારો છે, એમના માટે શું વ્યવસ્થા ઊભી કરવામાં આવે, એના માટેનું મનોમંથન કેમ નથી થતું? અને હું તમને ફરીથી એકવાર પ્રશ્ન પૂછીશ કે તમારો વ્યક્તિગત બાબત હોય તો ભલે, અને કોંગ્રેસની બાબત હોય તો ભલે, અને ભારતીય જનતા પાર્ટીની બાબત હોય તો પણ ભલે, એસટી એસસી ઓબીસી પંચ તમે જે બનાવો છો, શું અમે આદિવાસી સમાજને મદદરૂપ નથી થતા? શું આદિવાસી સમાજ અમને મદદરૂપ નથી થતો? દલિત સમાજ અમારી સાથે નથી જોડાયેલો કે અમે દલિત સમાજ સાથે નથી જોડાયેલા? શું એસટી એસસી ઓબીસી સમાજના તમામ લોકો સાથે પણ અમે ખેતીવાડીથી ધંધામાં બધી ભાગીદારીમાં લોકો પણ જોડાયેલા છે અને એકબીજાના કામમાં પણ જોડાયેલા છે? તો સવર્ણ સમાજને 20% આપી દો અને અમને 80% આપી દો, એવો વિવાદ શા માટે? એ જ મારો મોટો સવાલ છે. લાલજીભાઈ, મને આ વિષય ગંભીર છે. મારો એવો મુદ્દો હતો, કારણ કે અમુક લોકોએ કહ્યું કે અનામતનો જ્યારે વિરોધ થયો ને ત્યારે મારું કહેવાનું હતું કે ભાઈ ગુજરાતમાં જાતિ જનગણના થવી જોઈએ, અને હું દિનેશભાઈ સાથે સહમત કે જાતિ જનગણના કરીને થવી જોઈએ, હું પણ સમર્થન કરું છું. બરાબર, આપ પણ સમર્થન કરો છો ને હું પણ કરું છું. અને જાતિ જનગણનાના આધારે હું માનું છું કે દેવી પૂજકોની સંખ્યા જેટલી હોય એટલો એમને મોકો મળવો જોઈએ. રાવર સમાજ જેટલો છે તો એને મોકો મળવો જોઈએ, પાટીદાર સમાજ છે તો એને મોકો મળવો જોઈએ, બ્રહ્મ સમાજ હોય તો એને મોકો મળવો જોઈએ, વિચરતી વિમુક્ત જાતિઓ હોય, ઓબીસી હોય કે આદિવાસી હોય કે દલિત હોય, જેટલી જેની વસ્તી છે એના પ્રમાણમાં મોકો આપવો જોઈએ. આમાં કોઈનું લઈ લેવાની વાત નથી, પણ જેની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં આપવાની ઉદારતા બધાએ આપણે દાખવવી પડે. એના માટે જાતિ જનગણના જે છે એ કરવી પડે. પહેલી વાત હું એનો સમર્થક છું. જાતિઓની અગર માનો કે ગુજરાતમાં એક મિનિટ જાતિ જનગણનાના આધારે શિક્ષણ, રોજગાર અને બજેટ અને શાસન આ ચારેયમાં ભાગીદારી જાતિ જનગણનાના આધારે બધાને એક સમાન. એટલે મારું એક સૂત્ર પણ હતું કે રાષ્ટ્રપતિ કા બેટા हो या चपरासी का संतान, सबको शिक्षा एक समान. એ રાષ્ટ્રપતિનો દીકરો હોય કે ચપરાસીની દીકરી હોય, આ બધાને એક સરખું શિક્ષણ. બીજું, ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલો અને પ્રાઇવેટ સ્કૂલો જે છે એનું સરકારીકરણ કરી નાખવામાં આવે અને ત્યાં દરેકના કલેક્ટરનો છોકરો હોય કે પટાવાળાની છોકરી હોય, બધાને એક સમાન શિક્ષણ મળે તો કોઈ અનામતની જરૂર નથી. દરેકને સરખું રોજગાર મળે તો કોઈ અનામતની જરૂર નથી. પરંતુ એકના માટે મેકોનોમી શિક્ષણ વાર્તા, ગરીબો માટે અક્ષર જ્ઞાન અને અમીરો માટે મેનેજમેન્ટનું ને કોન્વેન્ટનું ને ભારે પ્રોફેશનલ સ્કૂલો, લાખોની ફી લેતી સ્કૂલોનું. એટલે એકને જ્ઞાન, બીજાને અક્ષર જ્ઞાન. અને પછી એમ કે બરાબરી કરો તો દુબળો ઘોડો અને તાજો ઘોડો, આ બે વચ્ચેનો જે ફરક છે તો બેને સરખા તો પેલા કરવા પડશે ને. એટલે શિક્ષણથી લઈને ધર્મથી પરિવર્તન કરવામાં આવે. એ આદિવાસીને 5 કિલોમીટર ચાલીને ભણવા ન જવું પડે. હું અમદાવાદ શહેરમાં રહેતો હોય તો મારો દીકરો વ્હીકલમાં જાય, સ્કૂલમાં જાય, થાકે નહીં. અને આદિવાસી વિસ્તારમાં એને શિક્ષક ના આવતો હોય, એને સ્કૂલે જવા માટે પાટીઓ, શાળામાં શિક્ષક ના હોય, પાટીઓ ના હોય, ચોક ના હોય, અને પછી એમ કહીએ કે ભાઈ અમે બરાબરી કરો દરેકનું જેટલી મેરિટ. તો મેરિટ માટે સમાનતાની શરૂઆત શિક્ષણથી, રોજગારથી થવી જોઈએ. અને એક લાસ્ટ વસ્તુ લાંબુ ના ખેંચતા હું એટલું કહું, સરદાર પટેલના રાષ્ટ્રીય નેતૃત્વને પડકાર ફેંકનાર નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી કે જેણે નરેન્દ્રભાઈ મોદીના નામનું સ્ટેડિયમ કરીને સરદાર પટેલનું નામ ભૂસી નાખ્યું, આ સૌથી મોટું ગુજરાતના આઝાદીની લડવૈયા સરદાર પટેલ જે દેશના નેતા હતા એનું ગુજરાતનું અપમાન થયું છે. લડાઈ તો એની લડવી છે, હું એ લડાઈમાં ખભે ખભો મિલાવવા તૈયાર છું. બોલો દિનેશભાઈ, તમે કઈ કહેતા હતા મોટા? મહાત્મા ગાંધીનું અપમાન ગુજરાતમાં થયું છે, વણિક સમાજમાંથી આવતા હતા. શરૂઆત થવી જોઈએ અને જાતિ જનગણના થવી જોઈએ. હવે જાતિ જનગણના થયા પહેલા લાલજીભાઈ કેમ ભાગ પાડી દીધો? 20% તમે 80% અમે, કયા આધારે? હજી જાતિ જનગણના તો થઈ નથી.
બીજી વાત કે જાતિ જનગણના થાય તો હું પણ માંગણી કરું છું અને દરેક સમાજના હિતમાં છે કે જાતિ જનગણનાથી દરેક સમાજની વસ્તી ગણાશે અને એનાથી પોતપોતાના ભાગીદારીનો પણ નક્કી થશે. આજે હું રિઝર્વેશનમાં નથી અને જે વ્યક્તિ રિઝર્વેશનમાં છે એ બંને વચ્ચે વિવાદોનો એક જ ઉકેલ છે કે ભાઈ એને જાતિ જનગણના થાય અને જાતિ જનગણનાના આધારે અનામતની કે કોઈ પણ ભાગીદારીની નક્કી કરવામાં આવે. પરંતુ બીજી વાત કે જાતિ જનગણનાની સાથે સાથે જે લોકો કોઈ પણ ઈડબ્લ્યુએસમાં વિદ્યાર્થી અત્યારે લાભ લઈ રહ્યો છે એ જ્યારે કેટેગરીમાં આવી જાય છે એની વિકસિત કેટેગરીમાં, ત્યારે એને પોતાનો લાભ છોડી દેવો જોઈએ. શું એવું અત્યારે શક્ય છે? બીજી વાત ભાઈએ કરી કે શિક્ષણથી શરૂઆત થવી જોઈએ. હું પણ એ જ વાત રાખું છું કે શિક્ષણમાં કોમ્પિટિશન થવી જોઈએ. શિક્ષણમાં દરેક પરિવારના વિદ્યાર્થીઓને શિક્ષણ મળે, એનાથી એની તંદુરસ્ત હરીફાઈ થાય અને યોગ્ય વિદ્યાર્થી પોતાની લાયકાત પ્રમાણે રોજગારી મેળવે, નોકરી મેળવે અને પોતાનું પદ મેળવે. એના બદલે અત્યારે જે પરિસ્થિતિ છે, લાલજીભાઈ પણ સારી રીતે જાણો છો, આપ પણ જાણો છો અને હું પણ જાણું છું કે જાતિના આધારે એના લીધે જે પરિણામો અત્યારે આપણી સામે આવી રહ્યા છે, પછી એ હોસ્પિટલમાં હોય, ડોક્ટરોમાં હોય કે કોઈ પણ હોય, હું પર્ટિક્યુલર ફરીથી કહું, એક જાતિની હું વાત જ નથી કરતો. હું તમામ એજ્યુકેશન સંસ્થાઓની વાત કરી રહ્યો છું કે જે દેશનું સારામાં સારું યુવાધન છે એ આજે વિદેશમાં જઈ રહ્યું છે. કારણ કે અહીંયા જેને પ્રશ્ન નડે છે મેરિટ નોથી માનીને બધાના, એટલે લાલજીભાઈ પાસે એટલી અપેક્ષા રાખું કે લાલજીભાઈ જ્યારે પણ સમાજના વિકાસની, એસટી એસસી ઓબીસીની વાત કરે ત્યારે અમને સાથે રાખે. અમારા મતની પણ જરૂરિયાત હોય તો અમને પણ સાથે રાખીને એમાં અમને ભાગીદારીમાં થોડો ઘણો ભાગ જેટલો આવતો હોય અમારી વસ્તી પ્રમાણે એટલો અમને આપે. લાલજીભાઈ, તમારા નિવેદનથી કોઈ બીજું કશું છે નહીં, પણ તમે જે પેલી 80-20 ની જે વાત કરતા હતા એ 80માં 20 ભેગા કરી દો, 100 સાથે મેળવો અને જેને જેટલી જરૂરિયાત છે, જે સમાજ જેટલા ટકાવારી છે એ ટકાવારી સાથે આગળ વધવાની વાત હતી અને એટલા માટે સોશિયલ મીડિયા ઉપર દિનેશભાઈએ લખ્યું. બરાબર. દિનેશભાઈ પણ એક લડાકુ નેતા છે. લાલજીભાઈ એક મિનિટ. ઝવેરી કમિશનનો રિપોર્ટ આવ્યો છે, જેમાં વસ્તીના કોઈ આંકડાઓ ગણવામાં નથી આવ્યા. કોઈ પણ જ્ઞાતિ, એસટી એસસી ઓબીસી ઓપન કોઈ પણ જાતિ અને રિઝર્વેશન લાગુ કરી દેવામાં આવ્યું છે, તો એનો વિરોધ કોંગ્રેસે કેમ ના કર્યો? કેમ જાતિ જનગણના અને ઝવેરી કમિશનના રિપોર્ટને ડિક્લેર કરવાની વાત કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી કેમ ના થઈ? મને આજે પણ સવાલ છે કે શું આપણને મળી જાય એટલે આપણે એને ન્યાય માની લઈએ છીએ? ફરીથી હું લાલજીભાઈ કહું કે ઝવેરી કમિશનના રિપોર્ટને સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ કીધું હતું કે તમારે એને પબ્લિક ડોમિનેશન કરવાનો, લોકો વચ્ચે મૂકવાનો અને એના માંગવાના. તો કોંગ્રેસે પણ વિરોધ ન કર્યો, એસટી એસસી ઓબીસીના કોઈ સંગઠને પણ એની માંગણી નથી કરી. હું રિઝર્વેશનની વાત નથી કરતો, હું 27% વિરોધ પણ નથી કરતો. હું એ વાત કરી રહ્યો છું કે ઝવેરી કમિશનના વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છીએ ત્યારે એ વસ્તી ગણતરી બરાબર થઈ છે કે નથી થઈ એની પણ જો આપણે કરીએ તો ખાલી માર્ક મૂકવાનો કોઈ મતલબ નથી. જ્યાં પણ અન્યાય, અત્યાચાર કે જ્યાં અસમાનતાની વાત હોય એવી કોઈ પણ ઘટના હોય તો હું હંમેશા, મેં હમણાં અહીંયા અમારું સેવાદળના લોકો દિલ્હીમાં અમે ભેગા થયા, તમે પૂછ્યું કે કોઈ જગ્યાએ એક ચોક્કસ જાતિના વ્યક્તિ એ નિર્ણયના મહત્વની નિર્ણયના ભૂમિકામાં છે અને એને એમ લાગે કે સામે જે અન્યાય થયો છે એ બીજા જાતિના છે, તો શું નિર્ણય આપણે જાતિ આધારિત કરશું? કે હંમેશા કહ્યું કે જે વંચિત હોય, જે પીડિત હોય, જે શોષિત હોય એનો પક્ષ લેવો જોઈએ. હેવ્સ એન્ડ હેવ નોટ, જેની પાસે છે અને જેની પાસે નથી, જેની પાસે નથી એના પક્ષે ઊભું રહેવું એ જ સાચી ન્યાયની વાત છે ને એની લડાઈમાં લડવું જોઈએ. કૃષ્ણ પણ આવું જ કરતા કે પાવરફુલની સામે જે ઓછા પાવરફુલ હોય એની સાથે લડતા. ભાઈ આપણે જે 80-20 ની વાત કરીને મારું ખાલી એટલું જ કહેવાનું કે આ ઉત્તર પ્રદેશમાં યોગી વારે વારે 80-20 કરે છે ને, ત્યારે એને મેં ચેલેન્જ કર્યું હતું. એમાં આખી વાત જે છે એની હતી કે આ યોગી 80-20 કરો છે, કાયમ ધર્મના નામે 80-20 કરો છો, જાતિઓના મુદ્દે પણ 80-20 છે એને સમજવાની કોશિશ કરો ને ભાઈ. એટલે એ લોકોને કે ભાઈ સામાજિક ન્યાયની વાત કરો, ધર્મના ભાગલા પાડવાના બદલે સામાજિક ન્યાયની વાત કરો, એના માટે મેં ચેલેન્જ એ વખતે કરેલું. અને આ 80-20 વાળું જાતિ જનગણનાના આધારે ક્લિયર થશે કે ભાઈ 80-20 છે કે 75-25 છે કે 85 છે કે પછી ઓછું કે વધારે, પણ સરકાર પાસે એક જ માંગણી છે, જાતિ જનગણના કર્ણાટકમાં થઈ શકે,
તેલંગાણામાં થઈ શકે, હિમાચલમાં થઈ શકે, તો ગુજરાતમાં કેમ નહીં? બિહારમાં થઈ શકે, ત્યાં ભાગીને કરવું પડે. પેલો નીતિશ માનતો નથી ને, તો અહીંયા સરકાર એ ટ્રાય તો કરતા હતા કે ન કરવા દઈએ, પણ એ કરવું પડ્યું. તો જાતિ જનગણના થાય, जिसकी जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी, અને બધાને ન્યાય મળવો જોઈએ. બિલકુલ. તો જ્ઞાતિવાદ પર મુદ્દો લઈ જાય એના કરતાં હું ગુજરાતી હું ભારતીય ઉપર થાય વધારે સારું. દિનેશભાઈ, લાલજીભાઈ, આ બંને અમારી સાથે જોડાયા એ બદલ આ બંનેનો આભાર. આપણો ઈચ્છા તો એવી જ હતી કે લાલજીભાઈના નિવેદનથી કે દિનેશભાઈ જે વિરોધ કર્યો એ નિવેદનથી ગુજરાતમાં ફરી એકવાર જાતિવાદી હિંસા ન થાય. મહત્વની વાત એ છે કારણ કે 80-20 50 શું છે, કટેગે બટેગે નહીં, એક સાથ રહેંગે. આ મુદ્દો હોવો જોઈએ. હું ગુજરાતી, હું ભારતીય, હું, મારો પરિવાર, મારો સમાજ, મારું જિલ્લો, મારું દીક્ષિતભાઈ એક વસ્તુ ખાલી રોકીને, દિનેશભાઈ પણ છે, મને છે કે આ ગુજરાતનો જાતિવાદ છે ને એના ઉપર ડિબેટ બહુ જરૂરી એટલા માટે છે. અમદાવાદની અંદર સોસાયટીઝ બને છે ને જ્યારે, કે રાજકોટમાં કે વડોદરામાં, ત્યાં લાલજી દેસાઈને પ્રવેશ નથી હોતો, ત્યાં વાણંદને પ્રવેશ નથી હોતો, ત્યાં દેવી પૂજકને પ્રવેશ નથી હોતો. હમણાં તમને નવાઈ લાગશે, વિચરતી વિમુક્તિ જાતિના લોકોને સરકારે એરપોર્ટ વાળા રસ્તેથી ખસેડ્યા ને, તો સરકારે એને મકાનો ફાળવ્યા, ત્યાં પણ વિરોધ શરૂ થતો કે આ બધો સમાજ અમને ના જોઈએ. આપણે જન્મથી મૃત્યુની સફર ગુજરાતમાં જે જાતિવાદ મુજબ કરીએ છીએ ને, એના બદલે માનવતાવાદી સફર કરવાની જરૂર છે. ગુજરાતમાંથી જાતિવાદ હટાવવો હોય તો આપણે સ્કૂલો, રહેણાંકો, રમત ગમત, હોસ્પિટલો, આ બધામાંથી જાતિવાદને કાઢવો પડશે. ધન્યવાદ. બિલકુલ સાચી વાત લાલજીભાઈ. જ્ઞાતિવાદ નહીં પરંતુ ગુજરાતીવાદ આ જ મુદ્દા ઉપર હતા પ્રદીપ, અને આ ખૂબ થવું જરૂરી છે. એક તરફ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ છે, અને પડઘમ વચ્ચે આ પ્રકારના ચર્ચાઓ અને આ મુદ્દાઓ જે છે ને એ ખૂબ મહત્વના એટલા માટે રહે છે કે જ્યારે હવે આ ચૂંટણીના પડઘમ વચ્ચે ચૂંટણીની તારીખો જ્યારે જાહેર થશે ને, ત્યારે સૌથી મહત્વનું રહેશે કે અમારું ગામ છે, અમારા ગામમાં આ જ્ઞાતિ કે આ સમાજનું વધારે પ્રભુત્વ છે, એના તરફ ઝુકાવ રહેવો જોઈએ. પરંતુ કોઈ એ નથી વિચારતું કે અમારા ગામની અંદર એક એવો વ્યક્તિ છે કે જે ગામની અંદર સૌથી વધુ ભણેલો છે, સૌથી વધુ હોશિયાર છે, અને એનું નામ ન માત્ર ગામ પૂરતું પરંતુ જિલ્લો નહીં સમગ્ર રાજ્ય પૂરતું છે, એને આગળ નહીં આવે. પણ પ્રદીપ એને ટિકિટ મળે તો કોઈ મત નહીં દે, કારણ કે જ્ઞાતિ નથી હોતી. એટલે આ જ પ્રકારની સ્થિતિ હોય છે. આપણે જ્ઞાતિવાદી વિચારધારામાંથી બહાર નીકળીને આવે 21મી સદીમાં છે, એઆઈ ટેકનોલોજી તરફ આગળ વધી ગયા છે, પરંતુ છતાં પણ જ્ઞાતિવાદી વિચારમાંથી બહાર આવી અને એક થઈએ નેક થઈએ તો જ ફાયદો છે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અને હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે નિર્ભય અવાજ માટે અમે કરતા રહીશું ગર્જનાદ. નમસ્કાર.